વંથલી ખાતે રોજગાર સહાયતા અભિયાનને લઈને જવાહર ચાવડાની મુલાકાત. માણાવદરથી રોજગાર સહાયતા અભિયાનની કરાઈ શરૂઆત. વંથલી ખાતે બેરોજગાર યુવાનોની પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જાણી વ્યથા. 200થી વધુ દીકરી દીકરાઓ સાથે રોજગારી અને શિક્ષણ બાબતે કરાઈ ચર્ચા. રોજગાર સહાયતા અભિયાનને લઈ ધારાસભ્ય લાણાણીનું નિવેદન. રોજગાર સહાયતા અભિયાન રાજકીય સ્ટન્ટ હોવાનો ધારાસભ્યએ કર્યો આક્ષેપ. રાજકીય નાટકબાજી કરી રહ્યા છે જવાહર ચાવડા, અરવિંદ લાડાણી. હેલો, મારું નામ ભુજગોદર દીપિકા છે. હું વેરાવળ તાલુકાના ગામમાંથી આવું છું. આજે અમે અહીંયા બેરોજગાર લક્ષી કાર્યક્રમ રાખેલો છે જવાહરભાઈ ચાવડાએ, તો અમે ત્યાં અટેન્ડ કરવા માટે આવેલા છે. અને અમને પણ એવી આશા છે કે જવાહરભાઈ અમને પણ બેરોજગાર લક્ષી અમને પણ કોઈ પણ સહાય અપાવશે. અને જવાહરભાઈએ ભૂતકાળમાં ઘણા બધા એવા કાર્યક્રમ અને આંદોલન કરેલા છે, જેથી અમને વિશ્વાસ છે કે જવાહરભાઈ અમને પણ બેરોજગારમાંથી રોજગારી અપાવશે. અમને એવી આશા છે કે કોઈ પણ બેરોજગાર વ્યક્તિ બેરોજગાર ન રહે અને રોજગારી અપાવે એવી જવાહરભાઈ પાસેથી અમારી આશા છે. અમને કોઈ પણ બેરોજગાર ન રહેવા જોઈએ, રોજગારી મળી રહે એવી અમારી આશા છે. બધાને શું કહેવાય કે રોજગારી પૂરી પાડી દે એવી અમારી આશા છે. મારું નામ માકડિયા ભૌતિક દિલીપભાઈ છે. હું અત્યારે અહીં જવાહરભાઈ દ્વારા જે ચલાવવામાં આવેલા રોજગાર અભિયાનમાં અહીં આવ્યો છું. હું અત્યારે બેરોજગાર છું, જેથી કરી અને હું અત્યારે અહીં આવ્યો છું, જેથી મેં બેરોજગાર છું તે જવાહરભાઈને તમામ વસ્તુ જણાવેલ છે. મને વિશ્વાસ છે કે જવાહરભાઈ દ્વારા બેરોજગાર યુવાનો માટે આપણા વિસ્તારમાં લડત કરશે. અને ભૂતકાળમાં જે ડાર્ક ઝોન તેમજ રેતી ચોરી માટે તેમજ બીપીએલ કાર્ડ માટે જે લડત કરી હતી તેમાં પણ જવાહરભાઈને પૂરેપૂરી સફળતા મળી હતી. અને અમને વિશ્વાસ છે કે જે આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે તેમાં અમને પૂરેપૂરો સાથ અને સહકાર જવાહરભાઈ દ્વારા આપવામાં આવશે. કેવી તમારી માંગણીઓ શું છે? કયા પ્રશ્નોને લઈને આજે તમે રજૂઆત કરી? અમે એવા પ્રશ્નોને રજૂ કે જે અમે અત્યારે 12 પાસ અથવા તો ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અહીં આવેલા છે, તેઓને પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા નોકરીની જાહેરાતો કરવામાં આવે છે, પણ પૂરતી નોકરી મળતી નથી, અથવા તો મળે છે તો તેમાં પૂરતી ભરતીની જાહેરાત કરવામાં આવે છે, પણ તેઓ ભરતી પૂરી કરતા નથી. તેના માટે જાહેરાતો કરે છે, જેથી અમે અત્યારે જવાહરભાઈને મળી અને અમારા બેરોજગાર યુવાનોને પૂરેપૂરી ક્યાંક પણ જોબ અથવા તો નોકરી મળે, ગવર્મેન્ટ નોકરી મળે તે માટેની જાણ કરેલી હતી. આજ રોજ 2 સપ્ટેમ્બર એટલે મારો વંથલી મુકામે રોજગાર સહાયતા અભિયાન બીજો દિવસ મારો હતો. વંથલી તાલુકાના 200થી 250 જેટલા દીકરી દીકરાઓ અને એના હિતે છો એટલે એના મા બાપો એના સુખ દુઃખની વાત કરવા મને આવ્યા હતા. અત્યારે સમાજમાં રોજગારીની જે દુઃખ ચાલી રહ્યું છે મેળવવા માટેનું એની સિસ્ટમમાંથી તે જાણકારી મેં લીધી. હજી કમ્પાઇલિંગ કરું છું. હું માનું છું હજી તમામ તાલુકા જ્યારે પૂર્ણ થશે ત્યારે મને માહિતી વ્યાજબી સ્થિતિમાં પહોંચી, જેને કારણે એનો પ્રોસેસ કરાવી શકું અને એનું નિરાવરણ કરાવી શકીએ. આપણે એક રિપોર્ટ મને સૌથી વધારે બાળકોમાંથી જાણવા મળે છે કે એ બાળકોમાં એક ખુશી છે કે પહેલી વાર અમને કોઈક સાંભળવા આવે છે, જેના કારણે અમે અમારું દુઃખ કહી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ. કારણ કે બાળકની ફરિયાદ એવી હતી કે ન અમારું ઘરમાં કોઈ સાંભળે છે, ન અમારું કોઈ સંસ્થામાં સાંભળે છે. અમારી કોઈ વસ્તુ સાંભળે તો અમારો રસ્તો નીકળી શકે, તેની ગણતરીએ એ બાળકો આવે છે અને એની રજૂઆત કરે છે. અને એની મને ખુશી પણ છે કે એને એક જગ્યા મળી છે અને મને એક નવીન વાતો પણ મળે છે. એ અત્યારની અથવા આવનારા સમાજની જરૂરિયાત શું છે તેનું જ્ઞાન મળે છે. આજના કયા મુદ્દા આવેલા છે બાળકોમાં? અલગ અલગ મુદ્દાઓ મને આવ્યા. એમાંથી આ વખતે નવીન મુદ્દો આજે આવ્યો તો એ એક આર્મી મેનનો આવ્યો હતો. એની વાત એવી હતી કે જ્યારે અમે આટલા વર્ષો સુધી સરકારમાં એક ફરજ નિભાવીને જ્યારે પાછા અમે આવ્યા હોય ને આવ્યા પછી અમે તો ટ્રેન થયેલા માણસો છીએ, સિક્યુરિટી બાબતમાં હોય, પ્રોટેક્શન બાબતમાં હોય, ફાયર માટેના હોય, સેનિટેશન માટેના હોય. અને અમે જ્યારે અહીં આવીને જોબ માગીએ એટલે પાછા અમને સર્ટિફિકેટ માગે. હવે આ અમને 20 વર્ષ નોકરી કર્યા, 15 વર્ષ નોકરી કર્યા પછી અમને સેનિટરી ઇન્સ્પેક્ટરનો માટે ભરતી થઈને ફોર્મ લઈ આવવું, અથવા સિક્યુરિટી સ્પેશિયલ તમે ફોર્મ લઈ આવવું, અથવા ફાયરનું પાસિંગ કરવું, એ યોગ્ય લાગતું નહોતું. કારણ કે એ ટ્રેનિંગમાં મોટા થયા છે, એ ટ્રેનિંગ લઈને એ આવેલા છે.
તો ઓલરેડી ટ્રેન્ડ માણસોને પાછી ટ્રેનિંગના પાછા કોર્સ કરવા ને પછી અમુક જગ્યાએ એની ભરતી થયા પછી પણ 5-5 વર્ષ સુધી એનું પેન્ડિંગ રાખવું એવું દુઃખ એને વ્યક્ત કર્યું તો મને સાચું લાગ્યું. વિદ્યાર્થીઓમાં સર એવા કયા પ્રશ્નો છે કે છેલ્લા તમે માણાવદર વંથલી 2 તાલુકાના પ્રવાસ કર્યા છે, મેંદરડા બાકી છે, એવા કયા વિદ્યાર્થીઓના પ્રશ્નો છે મૂંઝવી રહ્યા છે કે જેના કારણે તેમને રોજગારી નથી મળી રહી? રોજગારી કરતાં એની પાસે મેક્સિમમ વાતો જે મારી પાસે આવે છે તે અજ્ઞાનતાની, પણ અજ્ઞાનતાની એટલે એને શું કરવું તે સમજ એને કોઈ આપવાનું માણસ નથી. ભણ્યા પહેલાં એટલે અથવા શું ભણવું, ભણ્યા પછી એને નોકરી મેળવવા માટે, જગ્યા મેળવવા માટે શું કરવું એ અજ્ઞાનતા ક્યાંક જોવા મળે છે. પછી ઘણી વખત એવું થાય છે કે છેલ્લી જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે ક્યાંક ને ક્યાંક છે તે પેપરો ફૂટે છે, એમાં ક્યાંક વિદ્યાર્થીઓમાં નિરાશા પણ જોવા મળતી હોય છે. એટલે નિરાશાની વાત મને ગઈકાલે આજે 1-2 જગ્યાએ એવી મળી કે અમારી ઉંમર સરકારના નિયમ પ્રમાણે પાકવા આવી કહેવાય, પૂર્ણ થવા આવી કહેવાય, અથવા એની ઉપર જોબ ન મળતી સ્થિતિમાં અમે હોય અને પરીક્ષા આપવા જાય અને અમને 6-8 મહિનામાં જો જોબ ન પડે તો અમારી ઉંમર અમે ક્રોસ કરી દેવાના હોય. અને એ વખતે પેપર લીક થાય અથવા રી-એક્ઝામની વાત આવે અથવા કોઈ કોર્ટનો સ્ટે આવવાને કારણે એની ઉંમર ક્રોસ કરી જાય, જેના કારણે એનો મોકો એક કોકની ભૂલને કારણે, આખી સિસ્ટમને કારણે, ફોલ્ટને કારણે એનો આ જીવનનો રોટલો હોઈ જાય છે. એ દુઃખ આજે ને ગઈકાલે 2 દિવસમાં મળેલા છે.